નમસ્કાર દર્શકો, અરવલ્લી જિલ્લાના માલપુર ગામમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વાલ્મીકી સમાજના અગ્રણી અને સમાજ અધ્યક્ષ લાલજી ભગત દ્વારા આજે ગામજનોની ન્યાયસંગત માંગ માટે દંડવત યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા માલપુર 4 રસ્તાથી લઈ નોર્મલ ફોરેસ્ટ કચેરી સુધી શાંતિપૂર્ણ રીતે યોજાઈ રહી છે. માલપુર ગામ રાજા રજવાડાના સમયનું ઐતિહાસિક ગામ છે. તે સમયના રાજાઓ દ્વારા માલપુરથી ધનકુવા ગામ સુધીનો એક રસ્તો ફાળવવામાં આવ્યો હતો, જે રસ્તો ગૌચર જમીન, કુંવારી માતાનું મંદિર અને ઢોરને પાણી પીવા માટેના તળાવ સુધી પહોંચતો હતો. પરંતુ હાલના સમયમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આ રસ્તો બંધ કરી દેવાયો છે, જેના કારણે ગામના 50થી વધુ ઢોરને પાણી પીવડાવવાની અને ગામજનોને માતાજીના મંદિરે પૂજા કરવા જવાની ગંભીર તકલીફ ઊભી થઈ છે. આ પરિસ્થિતિ સામે ગામજનોમાં ભારે રોષ છે અને એ જ કારણસર વાલ્મીકી સમાજના અધ્યક્ષ લાલજી ભગતે આ દંડવત યાત્રા હાથ ધરી છે, સમાજ અને ગ્રામજનોના હક માટે શાંતિપૂર્ણ અને અહિંસક રીતે. લાલજી ભગતે જણાવ્યું છે, આ યાત્રા કોઈ રાજકીય વિરોધ નથી, પરંતુ ગ્રામજનોની ન્યાયસંગત માંગ માટેની અપીલ છે. ગામજનોની મુખ્ય માંગ છે, આ ઐતિહાસિક માર્ગને તાત્કાલિક ખોલવામાં આવે, જેથી ઢોરને પાણી મળી રહે અને માતાજીના મંદિરે પૂજા અર્ચનામાં કોઈ અવરોધ ન રહે. ફોરેસ્ટના અધિકારી ચહેરે એની તાનાશાહીના લીધે જે માલપુરથી ધનકુવા રસ્તો જતો બંધ કરી દેવામાં આવે છે અને એમના ગજો ભરવાના છે. તેના કારણે માલપુરની જનતાને રસ્તો બંધ રોડની નજીક લઈ દેવામાં આવે છે. દુઃખ ભરી બાબત છે. તો માલપુરની જનતાને મારી નમ્ર અપીલ છે કે જે